તો રિક્ષાવાળાનો વધતો કાફલો જોઈને કચ્છના રણમાં ડરનો માહોલ થઈ ગયો હતો. બધા તેના કપડા અડધા ફાડી ફાડીને સુકવતા હતા. માંડવી ગામમાં આડો પડેલો એફિલ ટાવર પણ એના પગ પર ઊભો થઈ ગયો હતો. બિલાડી પણ રસ્તો કાપવાને બદલે આડાવડા રસ્તે વહી જતી હતી. કબૂતર પણ ઉડવાને બદલે જમીન પર જ આડા ઠોકતા હતા. ડર એટલો વધી ગયો હતો કે લોકો સંડાસ પણ બહાર કરવા આવતા હતા. ક્યારેક તો રિક્ષાવાળા બધા લોકોને અડધા રસ્તે ઉતારીને જ ચાલ્યા જતા હતા. આ બધી રિક્ષાવાળાની વધતી માથાકૂટ જોઈને મેં નક્કી કરી નાખ્યું કે હવેથી હું મેટ્રોમાં ટ્રાવેલ કરીશ. પણ મેટ્રોવાળાએ મને ઢીકો મારીને કાઢી નાખ્યો, કેમ કે મારી પાસે ટ્રાવેલ કરવા માટે ચપ્પલ નહોતા. પછી ટ્રકમાં બેસીને પાલનપુરના રસ્તે મેં રિક્ષાવાળા સાથે વિડીયો કોલમાં વાત કરી અને ગઠબંધન કરી. અને એ બધાને મારી પાર્ટીમાં જોડાવા બદલ એક થેલી સિમેન્ટના પેકેટમાં રેતી, એક બટર વાળું હાફ નાન અને એક વોડકાની બોટલ આપી અને બધાને મારી પાર્ટીમાં સામેલ કરી દીધા. પણ તોય રિક્ષાવાળાના લખણ ઠેકાણે આવતા જ નહોતા. પછી મેં ઇલોન કાકાને વાત કરી. ઇલોન કાકાએ કીધું કે આજે સાંજે હું વાત કરું છું. હવે આજે સાંજે મીટિંગ છે.